જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? અમે પણ બધા મજામાં છીએ. તો આજે આપણે બનાવવાના છીએ નાનાથી માંડીને મોટા હર કોઈ ખાઈ શકે તેવી ફરાળી સાંબાની ખીચડી. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. આપણે ફરાળી સાંબાની ખીચડી બનાવવાની છે, તો તેના માટે મેં અહીં 50 ગ્રામ મોરૈયો લીધો છે, સાંબો કહીએ તે. એક બટેકું સમારીને રાખેલું છે. 3 મરચાં તીખા આવે તે સમારીને રાખેલા છે. મીઠા લીમડાના પાન લીધેલા છે. 50 ગ્રામ સિંગદાણા લીધેલા છે, તેને ફોતરા ઉખેડીને તૈયાર કરેલા છે. લીલા ધાણા જોશે. 1 ટમેટું સમારીને રાખેલું છે. અને વઘાર કરવા માટે તેલ જોશે. અને ખીચડી બનાવવા માટે પાણી જોશે. સૌ પ્રથમ તો ગેસ ચાલુ કરીશું અને મસાલા વઘારી લેશું. આપણે નાની કઢાઈ લીધેલી છે, તેમાં મસાલા વઘારશું. કઢાઈ ગરમ થવા દેશું, પછી તેલ નાખીશું. કઢાઈ સરસ ગરમ થઈ ગઈ છે, તો તેમાં 1.5 પાવરું તેલ નાખી દેશું. આ ખીચડીમાં તેલનું પ્રમાણ ઓછું રાખવાનું. તેલ ગરમ થવા દેશું. તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો તેમાં આખું જીરું અડધી ચમચી નાખી દેશું. અડધી ચમચી હિંગ નાખશું. લીલા લીમડાના પાન નાખશું. જે મરચાં કટ કરીને રાખેલા છે તે નાખી દેશું. તેમાં બટેકા નાખી દેશું. બટેકા પહેલેથી જ ધોઈને રાખેલા છે. સાંબાની ખીચડીમાં હંમેશા તીખા મરચાંનો ઉપયોગ કરવાનો, તો ખીચડી ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે. સ્વાદ અનુસાર નમક નાખશું. અડધી ચમચી નમક નાખશું. અડધી ચમચી હળદર નાખશું. અડધી ચમચી ધાણા જીરું નાખી દેશું. જે સિંગદાણા લીધેલા છે તે બટેકાની સાથે નાખી દેશું, જેથી કરીને બટેકાની સાથે પાકી જાય. હવે પાણી નાખી દેશું.
1 વાટકો મોરૈયો હોય તો એની સામે 3 વાટકા પાણી નાખવાનું, તો માપ બરાબર થાય છે. ટમેટા ઉપરથી નાખીશું. આંધણને સરસ ઉકળવા દેશું, પછી આપણે મોરૈયો નાખશું. જેથી કરીને બટેકા સરસ પાકી જાય. તમને જો મારા વિડીયા સારા લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. આંધણને સરસ ઉકળવા દેશું, વચ્ચે વચ્ચે હલાવતા રહેશું. મરચાં સરસ તીખા જતા એટલે લાલ મરચાંનો પાવડર નહીં નાખીએ. આંધણ સરસ ઉકળે ત્યાં સુધીમાં મોરૈયાને ધોઈ લેશું. ઉપરથી થાળી ઢાંકી દેશું એટલે વરાળથી બટેકા સરસ પાકી જાય. મોરૈયાને 2 પાણીએ ધોઈ લેશું. હવે જોઈ લેશું. બટેકું જોઈ લેવાનું દબાવીને. એક ગ્લાસ પાકી ગયું છે તો હવે મોરૈયું ઓરી દેશું. તેમાં અડધું લીંબુ નીચવી દેશું. આ ખીચડી ચટપટી અને તીખી હોય છે. તેમાં 1 ચમચી દેશી ઘી નાખી દેશું. ગેસ ધીમો રાખીશું ને ધીમા ગેસે ખીચડીને પાકવા દેશું. ઉપરથી ટમેટાં નાખી દેશું. બટેકાની સાથે ટમેટાં નહીં નાખવાના. જો બટેકાની સાથે નાખી દઈએ તો બટેકા બરાબર પાકે નહીં. હવે ધીમા ગેસ ઉપર ખીચડીને પાકવા દેશું. ઉપરથી ડીશ ઢાંકી દેશું. હવે ખીચડીને જોઈ લેશું. હાઈ ક્લાસ પાકી ગઈ છે. 1 વાટકો સાંભો હતો તેની સામે 3 વાટકા પાણીની જરૂર પડેલી છે. આ ખીચડી નાના બાળકોથી માંડીને મોટા હર કોઈ ખાઈ શકે છે. ને ખાવામાં તો એટલી સરસ લાગે છે કે બસ ખાતા જ રહીએ. ઉપરથી લીલા ધાણા નાખી દેશું. હજી ઠંડી થશે એટલે એકદમ મોકરી પડી જશે.
જોઈ શકો છો ને કેટલી સરસ ખીચડી બની છે. હવે ગેસ બંધ કરી દેશું અને ખીચડીને નીચે ઉતારી લેશું. ખીચડી એક ગ્લાસ પાકી ગઈ છે તો હવે સર્વ કરી લેશું. ઉપરથી લીલા ધાણા રાખી દેશું. તૈયાર થઈ ગઈ છે મોરૈયાની ખીચડી. તમને જો મારી આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ મોરૈયાની ખીચડીની રેસીપી કેવી લાગી ને તમે ચોક્કસથી બનાવજો.